શ્રી કૃષ્ણ તો સ્વયં ભગવાન હતા, તો પછી તેમણે બનાવેલી સુવર્ણ નગરી દ્વારકા આખરે કેમ અને કેવી રીતે સમુદ્રની ઊંડાઈમાં સમાઈ ગઈ? શું આ એક વિનાશકારી કુદરતી આફત હતી? કોઈ દેવ શાપ? આનો જવાબ આજે પણ શોધવામાં આવી રહ્યો છે, પરંતુ આ સાચું છે કે સમુદ્રની અંદર તેના અવશેષો આજે પણ હાજર છે, જે ચીસો પાડીને તેની સત્યતાનો પુરાવો આપે છે. આ વિડીયોમાં આપણે આજે આ રહસ્યોને ઉજાગર કરવાનો પ્રયાસ કરીશું. પરંતુ વિડીયો શરૂ કરતા પહેલા એક નાની વિનંતી છે કે જો તમને પૌરાણિક કથાઓ અને ભારતનો ગૌરવશાળી ભૂતકાળ ગમે છે તો આ ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમે આવી કોઈ કથા ચૂકી ન જાઓ. અને હા, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખીને ભગવાન શ્રી કૃષ્ણનો જય જયકાર જરૂર કરો. સદીઓ સુધી મિત્રો, દ્વારકાને માત્ર એક પૌરાણિક કથા માનવામાં આવતી હતી, મહાભારતનું એક કાવ્યાત્મક પ્રસંગ. પરંતુ 20મી સદીના અંતમાં બધું બદલાઈ ગયું. 1970 અને 80ના દાયકામાં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડોક્ટર S.R. રાવ અને તેમની ટીમે આધુનિક દ્વારકા નજીક સમુદ્રમાં ડૂબકી લગાવી. તેમની શોધે દુનિયાને ચોંકાવી દીધી. એક 560 મીટર લાંબી પ્રાચીન દિવાલ, જે કદાચ દ્વારકાની કિલ્લેબંધીનો ભાગ હતી, સાથે જ માટીના વાસણો, ઓજારો અને સંરચનાઓ જે 1500 થી 3000 ઈસા પૂર્વેની હતી. 2015માં આર્કિયોલોજિસ્ટ્સે એક વિશાળ સંરચના શોધી, જેને કૃષ્ણના મહેલ સાથે જોડવામાં આવી. તેમાં 16 ઓરડાઓ હતી, જેમાં યોદ્ધાઓ, દેવતાઓ અને પશુ પક્ષીઓની જટિલ કોતરણી હતી. એક ઓરડો, જેને રૂકમિણી ઓરડો કહેવાય છે, તે રાણી રૂકમિણીનો ખાનગી ઓરડી માનવામાં આવે છે. અહીં મળેલા ઘરેણાં અને કલાકૃતિઓ તે સમયની મહિલાઓની જીવનશૈલીને દર્શાવે છે. 2018માં ધાતુના ટુકડા મળ્યા, જેમાં રથ અને ઘોડાઓની મૂર્તિઓના નિશાન હતા. આ સંભવતઃ કૃષ્ણના જૂના રથ જોડી રથના ભાગો હતા, જેના પર તેઓ કુરુક્ષેત્ર યુદ્ધમાં અર્જુન સાથે ગયા હતા. કાર્બન ડેટિંગે આને 3000 થી 4000 વર્ષ જૂનું બતાવ્યું, જે મહાભારત કાળ સાથે મેળ ખાય છે. 2020માં એક બીજી રોમાંચક શોધ થઈ, એક પ્રાચીન શસ્ત્રાગાર જેમાં તલવારો, ભાલા અને ધનુષબાણના ટુકડા મળ્યા હતા. આ હથિયારો પર સૂર્ય, ચક્ર અને પાંચજન્ય શંખ જેવા પ્રતીકો કોતરવામાં આવ્યા હતા. એક સ્થાનિક દંતકથા અનુસાર આ હથિયારોને કૃષ્ણે સ્વયં આશીર્વાદ આપ્યા હતા, જેથી તે અજેય બની ગયા હતા. આ શોધો એ વાતનો પુરાવો છે કે દ્વારકા કોઈ કાલ્પનિક શહેર નહોતું, પરંતુ એક વાસ્તવિક સમૃદ્ધ નગરી હતી. દ્વારકા ડૂબવાનું કારણ શું હતું? વૈજ્ઞાનિકો પાસે ઘણા સિદ્ધાંતો છે. કેટલાકનું માનવું છે કે સમુદ્રના સ્તરમાં વધારાએ નગરીને જળમગ્ન કરી દીધી, જેમ કે વિશ્વના ઘણા દરિયાકાંઠાના શહેરો સાથે થયું. અન્ય લોકો કહે છે કે ગુજરાતની નજીક ટેક્ટોનિક હલચલે એક વિશાળ ભૂકંપને જન્મ આપ્યો, જેના કારણે સુનામી આવી અને દ્વારકાનો નાશ થયો. જો કે ભૂવૈજ્ઞાનિક શોધોએ આ વિસ્તારમાં ફોલ્ટ લાઇન્સની પુષ્ટિ કરી છે, પરંતુ ગાંધારીના શાપની ચોકસાઈ, યુદ્ધના બરાબર 36 વર્ષ પછી, એક એવું રહસ્ય છે જે વિજ્ઞાનને પડકાર આપે છે. આજે દ્વારકાની શોધનું અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ અને ભારતીય નૌસેના અદ્યતન સોનાર, અંડરવોટર ડ્રોન્સ અને રોબોટિક કેમેરાઓનો ઉપયોગ કરી રહ્યા છે. 2023માં સંશોધકોએ એક પ્રાચીન મંદિરના અવશેષો શોધ્યા,
જેમાં એક તૂટેલી મૂર્તિ હતી જે સંભવતઃ કૃષ્ણની જ હતી. તેનો આધાર રત્નોથી શણગારેલો હતો, જે દ્વારકાની અપાર સંપત્તિને દર્શાવે છે. સંશોધકોનું માનવું છે કે સમુદ્રની ઊંડાઈઓમાં હજુ પણ વધુ ખજાના, મહેલો, મંદિરો અને દ્વારકાના અંતિમ તબક્કાઓના સુરાગ છુપાયેલા છે. પરંતુ જ્યારે શ્રી કૃષ્ણ મથુરામાં જન્મ્યા હતા, તો પછી સાગર કિનારે જઈને દ્વારકા વસાવવાની જરૂર તેમને કેમ પડી? તેનો જવાબ એ છે કે શ્રી કૃષ્ણે જ્યારે કંસનો વધ કરીને મથુરાને આઝાદ કર્યું, ત્યારે પણ ખતરો પૂરો થયો નહોતો. કારણ કે આ બધું અહીં અટક્યું નહીં, બલકે કંસના સસરા મગધ નરેશ જરાસંધે બદલો લેવાનું નક્કી કર્યું અને મથુરા પર વારંવાર હુમલા કર્યા. તેણે શ્રી કૃષ્ણ અને તેમના યાદવ વંશને નષ્ટ કરવાની કસમ ખાધી હતી. અને પછી પોતાની પ્રજાની રક્ષા માટે કૃષ્ણે એક સાહસિક નિર્ણય લીધો. તેમણે મથુરા છોડવાનો અને એક નવી નગરી વસાવવાનું સંકલ્પ લીધું. એક એવી નગરી જે સમૃદ્ધિ, શાંતિ અને દિવ્યતાનું પ્રતીક હોય. તેમનું ગંતવ્ય હતું અરબ સાગરનો ચમકતો કિનારો, આધુનિક ગુજરાતનો એક પવિત્ર વિસ્તાર. આ સ્થાનને પહેલા કુશસ્થલી પણ કહેવાતું હતું, જેનું નામ રાજા રૈવતના યક્ષ પરથી પડ્યું હતું. પરંતુ કૃષ્ણની દૈવી દૃષ્ટિએ તેને દ્વારકા નામ આપ્યું. આ નામ એટલા માટે રાખવામાં આવ્યું કારણ કે આ નગરી માત્ર એક શહેર નહોતી, તે પોતે એક સ્વર્ગનું પ્રતીક હતી. પૌરાણિક કથાઓ અનુસાર શ્રી કૃષ્ણે સમુદ્ર દેવતા વરુણને બોલાવ્યા અને પોતાના પવિત્ર શંખ પાંચજન્યને ફૂંકીને સમુદ્રને પાછળ હટવાનો આદેશ આપ્યો. દેવતાઓના શિલ્પકાર વિશ્વકર્માને બોલાવવામાં આવ્યા, જેમણે પોતાની ચમત્કારિક શક્તિઓથી દ્વારકાને સાકાર કરી. જે બનાવવામાં આવ્યું તે મનુષ્યોની કલ્પનાથી સાફ પરે હતું. વિશ્વકર્માએ 16,108 મહેલો બનાવ્યા, દરેક કૃષ્ણની રાણીઓ માટે, દરેક સોના, ચાંદી અને કિંમતી રત્નોથી શણગારેલા. સૂરજની કિરણો આ મહેલો પર પડતી હતી તો આખી નગરી ચમકી ઉઠતી હતી અને રાત્રે આ મહેલો એવા ઝગમગતા હતા જાણે આકાશના તારા નીચે ઉતરી આવ્યા હોય. જેનાથી હવામાં શાનદાર સુગંધ ફેલાતી રહેતી હતી. બંને બાજુએ બગીચાઓ હતા, જ્યાં દરેક ઋતુના ફૂલો ખીલતા હતા અને રંગબેરંગી પક્ષીઓ ચહેરતા હતા. દ્વારકાની વાસ્તુકલા પણ અનોખી હતી. નગરીને ચારે બાજુએ વિશાળ દિવાલો અને ઊંડી ખાઈએ ઘેરી રાખી હતી, જેની રક્ષા યાદવ સેના કરતી હતી. આ દિવાલોમાં ઘણા દ્વાર હતા, જેના પર સૈનિકો 24 કલાક તૈનાત રહેતા હતા. કૃષ્ણના શાસનમાં કોઈ દુશ્મન દ્વારકા પર હુમલો કરવાની હિંમત ન કરી શક્યો. પરંતુ આ માત્ર સુરક્ષાની વાત નહોતી. દ્વારકાનું દરેક ખૂણું વૈભવ અને સુંદરતાનું સાક્ષી હતું. નગરીના કેન્દ્રમાં કૃષ્ણનો ભવ્ય મહેલ હરિગૃહ ઊભો હતો, જે દૈવી શક્તિ અને રાજસત્તાનું પ્રતીક હતું. તેની આસપાસ ગજબજેલા બજારો હતા, જ્યાં દૂર દૂરના વેપારીઓ મસાલા, રેશમ, સોનું અને રત્નો વગેરેનો વેપાર કરતા હતા. જ્યાં હરિગૃહ હતું, હાલમાં ત્યાં પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર છે અને બાકીનું નગર સમુદ્રમાં સમાઈ ગયું છે. માન્યતા છે કે આ સ્થાન પર મૂળ મંદિરનું નિર્માણ ભગવાન શ્રી કૃષ્ણના પ્રપૌત્ર વજરનાભે કરાવ્યું હતું. શ્રી કૃષ્ણની દ્વારકાના યાદવવંશીઓ તે સમયે માત્ર શૂરવીર યોદ્ધાઓ જ નહોતા, પરંતુ વિદ્વાન અને કલાપ્રેમી પણ હતા. શિક્ષણ પર ખાસ ધ્યાન આપવામાં આવતું હતું. ગુરુકુલોમાં બાળકોને શાસ્ત્ર, યુદ્ધકલા, સંગીત અને કાવ્યનું શિક્ષણ આપવામાં આવતું હતું. મહિલાઓ સશક્ત હતી. તેઓ નૃત્ય,
ચિત્રકલા અને કાવ્યમાં નિપુણ હતી અને રાજ્યના નિર્ણયોમાં તેમની રાય મહત્વ રાખતી હતી. જન્માષ્ટમી, હોળી અને રક્ષાબંધન જેવા તહેવારોમાં નગરી રંગો અને ઉલ્લાસમાં ડૂબી જતી હતી. એક રસપ્રદ કિસ્સો છે કે હોળીના દિવસે કૃષ્ણ સ્વયં ગલીઓમાં ઉતરતા હતા અને રંગોથી સરસબોર થઈને પ્રજા સાથે મજાક કરતા હતા. પરંતુ થોડા સમય પછી દ્વારકા પર સંકટના કાળા વાદળો ઘેરાવા લાગ્યા. મહાભારત યુદ્ધના સમયે કૃષ્ણે પાંડવોનો સાથ આપ્યો. તેઓ અર્જુનના સારથી બન્યા અને ભગવદ્ ગીતાનો અમર ઉપદેશ આપ્યો. આ યુદ્ધમાં પાંડવોની જીત થઈ, પરંતુ આ જીત ભારે કિંમતે મળી. યુદ્ધ પછી કૌરવોની માતા ગાંધારીએ કૃષ્ણને પોતાના પુત્રોના મૃત્યુનો જવાબદાર ઠેરવ્યો. ક્રોધ અને શોકમાં ડૂબેલી ગાંધારીએ શ્રી કૃષ્ણને આ શાપ આપ્યો કે જેમ મારું કુટુંબ નષ્ટ થયું, તેમ 36 વર્ષની અંદર તમારું યાદવવંશ નષ્ટ થઈ જશે અને તમારી સુવર્ણ દ્વારકા સમુદ્રમાં સમાઈ જશે. આ શાપ એકમાત્ર કારણ નહોતું જેના કારણે દ્વારકા સમુદ્રમાં સમાઈ ગઈ, પરંતુ એક બીજી ઘટનાએ દ્વારકાના ભાગ્યને નિર્ધારિત કરી દીધું. કૃષ્ણના પુત્ર સામ, જે પોતાની શરારતો માટે પ્રખ્યાત હતા, તેમણે કેટલાક ઋષિઓની મજાક ઉડાવી, જેમાં ઋષિ દુર્વાસા પણ સામેલ હતા. એવું કહેવાય છે કે સામે તેમના ક્રોધને ભડકાવ્યો. ઋષિઓએ શાપ આપ્યો કે સામ એક લોખંડનું મૂસ જન્મ આપશે, જે યાદવ વંશનો વિનાશ કરશે. આશ્ચર્યજનક રીતે સામની પાસેથી એક મૂસ પ્રગટ થયું. પછી શ્રી કૃષ્ણે તેને ચૂર કરીને સમુદ્રમાં ફેંકવાનો આદેશ આપ્યો, પરંતુ સમુદ્રે તે ચૂરને કિનારે લાવીને ફેંકી દીધો, જ્યાંથી નોકદાર સરકંડા ઉગી નીકળ્યા. આ સરકંડા જ પછી યાદવોના વિનાશનું કારણ બન્યા. આ દરમિયાન તેમણે એકબીજાનું અપમાન કરવાનું શરૂ કર્યું, જેનાથી આંતરિક વેર વધુ ભડક્યું. આ ઘટના દ્વારકાના પતનની શરૂઆત હતી. મહાભારત યુદ્ધના 36 વર્ષ પછી દ્વારકામાં યાદવવંશીઓ વચ્ચે એક ભયંકર ગૃહયુદ્ધ હિડાઈ ગયું. તેમણે આ યુદ્ધમાં તે સરકંડાઓથી બનેલા તીરોનો ઉપયોગ કર્યો, જે શાપિત મુસળના ચૂરમાંથી ઉગ્યા હતા. આ રક્તપાતમાં લગભગ બધા યાદવો માર્યા ગયા, જેમાં કૃષ્ણના પુત્ર સામ અને પ્રદ્યુમ્ન પણ સામેલ હતા. ગાંધારીનો શાપ સાચો થઈ ગયો હતો. એક બીજી કથા અનુસાર જ્યારે શ્રી કૃષ્ણનો ધરતી પરથી જવાનો સમય આવ્યો, ત્યારે તેઓ એક જંગલમાં ધ્યાન કરવા ગયા. ત્યાં એક ઝાડ નીચે આરામ કરતી વખતે તેમના પગના તળિયાને એક શિકારીએ હરણ સમજી લીધું અને તીર ચલાવ્યું. આ તીર તે શાપિત સરકંડામાંથી બનેલું હતું. તીરે કૃષ્ણના પગને વિંધી નાખ્યું અને આને બહાનું બનાવીને શ્રી કૃષ્ણે ધરતી પરથી વિદાય લીધી. જેમ જ કૃષ્ણ સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું, સમુદ્રમાં ઉથલપાથલ મચી ગઈ. વિશાળ મોજા દ્વારકા તરફ આગળ વધ્યા અને થોડા જ કલાકોમાં સોના ચાંદીથી ઝગમગતી નગરીને ગળી ગયા. મહેલો, મંદિરો, બજારો, બધું સાગરની ઊંડાઈઓમાં સમાઈ ગયું. એક બીજી પૌરાણિક કથા અનુસાર જ્યારે દ્વારકા ડૂબી રહી હતી, ત્યારે કૃષ્ણની રાણીઓએ સમુદ્ર કિનારે ઊભા રહીને છેલ્લી વાર પોતાની નગરીને જોઈ હતી. એવું કહેવાય છે કે રાણી રૂકમિણીએ એક છેલ્લી પ્રાર્થના કરી હતી કે દ્વારકાનો ગૌરવ હંમેશા જીવંત રહે. કેટલાક સ્થાનિક લોકો કથાઓમાં એમ પણ કહે છે કે ડૂબતા પહેલા દ્વારકાની ઘંટડીઓ છેલ્લી વાર વાગી હતી, જેની ગૂંજ આજે પણ સમુદ્રની ઊંડાઈઓમાં સંભળાય છે. દ્વારકાની કથા આધ્યાત્મિકતા, વિજ્ઞાન અને પુરાતત્વને એક અનોખી રીતે વણી લે છે. તેના વિશાળ શિખરો અને ભવ્ય વાસ્તુકલા કૃષ્ણની ખોવાયેલી નગરીની મહિમાને જીવંત રાખે છે. દ્વારકા હિન્દુ ધર્મના 4 પવિત્ર 4 ધામ સ્થળોમાંથી એક છે,
જ્યાં આસ્થા અને ઇતિહાસ એક થઈ જાય છે। તો મિત્રો, આ હતી આજની કથા। તમને આ કથા કેવી લાગી? કોમેન્ટ કરીને અમને તમારો અભિપ્રાય જરૂર જણાવો। આ સાથે આવી અન્ય રસપ્રદ માહિતી માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ।